તો ફાઇનલી મિત્રો અમે ભાનીબાને મીકવા જઈ રહ્યા છે. હવે જો ભાનીબા નહીં જમ બેટા તાને ચાલ ભાનીબા આવજો. ઠીક હે ભાઈ, કઈ હાડે આપણે તો ચલો મિત્રો ફાઇનલી હવે ભાનીબાને મૂકવા જઈએ છીએ. તો ચલો આપણે ભાનીબાના ઘરે જઈને તમને બતાવીએ. જય માતાજી. આપણે આવી ગયા છીએ આપણા નાવલી ગામમાં આવેલું તળાવ ઉપર ભાથીજી મહારાજનું મંદિર. તમે દર્શન કરી લેવો છો. અને આ રસ્તાની તો પથ્થર રગડી કાઢી છે. જો તમે રસ્તો જોઈ શકો છો. આ રસ્તો એ કે કઈ શું એ ખબર જ નહીં પડે તમને. અહીંયા જોઈ લો, આ બોર્ડ દેખાય અમારી ઇન્દિરા નગરીનું છે. પેલા અમે ત્યાં રહેતા હતા. निकल चढ़े गाड़ी लेके, निकल चढ़े गाड़ी लेके. गाओ તમે. હા આ છે આપણું બોર્ડ. ભાઈ કઈ જવાનું? કયા એની ફાઇનલી આપણે ભાનીબાના ઘરે આવી ગયા છે મૂકવા માટે. તો ફાઇનલી મિત્રો ભાનીબાના આગળ આવ્યા અને લીંબુ શરબત અત્યારે બનાવે ગરમીના લીધે. તો ઠીક છે ભાઈ, સોયા કરતા લીંબુ શરબત સારો ને? લીંબુ શરબત બનાવે. તો ચલો ફાઇનલી મિત્રો લીંબુ શરબત પીને ફરી અમે નીકળીશું ઘરે જવા, કારણ કે અમારે જવાનું છે બહાર. જય માતાજી. તો મિત્રો આજે હિરેન જઈ રહ્યા છે વીછી નવગણભાઈના જોડે. તો ચાલો હિરેન જઈ રહ્યા છે. આપણે તો નહીં જતા પણ હિરેન જઈએ છે. તો ચાલો હું તમને બતાવું. ચલો હિરેન જશે. તો ફાઇનલી મિત્રો હિરેન જઈ રહ્યા છે વીછી નવગણભાઈના જોડે. તો જોઈ લો આપણે હિરેનના કપડાં પેક કરી દીધા છે અને હિરેન જઈ રહ્યા છે. જોઈ લો. જય માતાજી હિરેન. જય માતાજી. જાઓ છો?
હવે સૌરાષ્ટ્ર જઈએ આલે તમારા કપડાં તો કયા ગજિયા ટીકા ભાઈ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ લો ગુજરાતી કાઠિયાવાડ જો લો તમે બી જઈ રહ્યા છો ટીકા મારા વખત તો ગાડી થોડી જવાનું તો મિત્રો જોઈ લો આપણે હિરેન જઈ રહ્યા છે હવે હિરેન એકલા જાય છે હું તો જતી છું નહીં જોઈ લો ટીકા કાકા બી રેડી થઈ ગયા અને હિરેન લો હિરેન તો ફાઇનલી અમે પેલું પતી જશે કે હા તો ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ વિછિયા રાજકોટ જોડે આવીએ સૌરાષ્ટ્રમાં આવી છે ત્યાં જઈ રહ્યા છે અને હિના મારી જોડે નહીં આવતું એટલું મને દુઃખ થઈ રહ્યું છે આજે મને દૂર નહીં જવાતું એમ તો ફાઇનલી મિત્રો અમે જઈએ છીએ અહીંયાથી અમારો બ્લોગ પૂરો થાય છે તો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હિના તું ઘરે જઈને કામ કરજો હો કામ નહીં તો ઊંઘી જઈશ ઊંઘી ગયેલી કપડાં તમારા પેક કરીને પાછી આવી ઊંઘી જઈશ હા તો ફાઇનલી મિત્રો મળીએ જય માતાજી